હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે આપણે ધોરણ 12 અંગ્રેજી વિષયમાં પરીક્ષા માટે ખૂબ જ મહત્વની હોય એવી એક શોર્ટ નોટનું ડિસ્કશન કરવાના છીએ. આજની શોર્ટ નોટ છે મેજિક ઓફ મંકીઝ પો. તો શરૂ કરીએ આજનો વિડીયો. When Mr. White demanded the spell-covered monkey's paw from Sergeant Morris, જ્યારે મિસ્ટર વ્હાઇટે સાર્જન્ટ મોરિસ પાસે સ્પેલ કવર્ડ એટલે કે જાદુઈ મંકીઝ પોની માંગણી કરી ત્યારે શું થયું? મોરિસ કોશન્ડ હિમ. આ સાર્જન્ટ મોરિસે મિસ્ટર વ્હાઇટને ચેતવણી આપી ધેટ they could demand 3 wishes from it, કે મિસ્ટર વ્હાઇટનું ફેમિલી આ મંકીઝ પો પાસેથી 3 wishes માંગી શકે છે. બટ they would bring him disaster results. પણ આ વિશ પૂરી તો થશે, પણ એના પાછળ એક ડિઝાસ્ટર રિઝલ્ટ એટલે કે ખરાબ પરિણામ પણ આવશે. યટ છતાં પણ મિસ્ટર વ્હાઇટ ગ્રીવ ક્યુરિયસ. મિસ્ટર વ્હાઇટ વધારે આતુર થયા એન્ડ વિશ્ડ ટુ ટેસ્ટ ધ પાવર્સ ઓફ મંકીઝ પો. અને એમણે આ મંકીઝ પોની અંદર કેટલો પાવર છે, શું શક્તિ છે, એ ટેસ્ટ કરવાની પણ ઈચ્છા થઈ. ધ ફર્સ્ટ વિશ મિસ્ટર વ્હાઇટ ડિમાન્ડેડ વોઝ 200 pounds. અને મિસ્ટર વ્હાઇટે આ મંકીઝ પો પાસેથી પહેલી કઈ ડિમાન્ડ કરી હતી? 200 પાઉન્ડની વિશ માંગી હતી. નેક્સ્ટ મોર્નિંગ, બીજા દિવસે સવારે, એન એમ્પ્લોયી વિઝિટેડ ધ વ્હાઇટ્સ. કોઈ કર્મચારીએ આ મિસ્ટર એન્ડ મિસિસ વ્હાઇટની મુલાકાત લીધી એન્ડ ટોલ્ડ ધ ન્યૂઝ ધેટ. આવનાર કર્મચારીએ આ પેરેન્ટ્સને સમાચાર આપ્યા ધેર સન, કે એમનો દીકરો હર્બર્ટ હેડ મેટ વિથ એન એક્સિડન્ટ. એમનો દીકરો હર્બર્ટ એનો અકસ્માત થયો હતો એન્ડ હી વોઝ ઇન નો પેઇન ધેન. અને એનું મૃત્યુ થયું હતું. મિસિસ વ્હાઇટ વોઝ નિયરલી ફેન્ટેડ લિસનિંગ ટુ ધેટ ન્યૂઝ. આ સમાચાર સાંભળતાની સાથે જ મિસિસ વ્હાઇટ બેભાન થઈ ગયા. ધ વિઝિટર હેન્ડેડ ઓવર એન એન્વેલપ કન્ટેનિંગ 200 pounds. આવનાર કર્મચારીએ આ ફેમિલીને એક કવર આપ્યું કે જેની અંદર 200 પાઉન્ડ હતા. ધ પેરેન્ટ્સ વેર સ્ટન્ડ. આ બધું જોઈને પેરેન્ટ્સ સ્તબ્ધ થઈ ગયા હતા. Their wish had been granted at the cost of their son's life. કારણ કે એમની વિશ તો પૂરી થઈ, પણ સામે કિંમત સ્વરૂપે આ પેરેન્ટ્સે પોતાના દીકરાનો જીવ ચૂકવવો પડ્યો હતો. વન્સ મોર, ફરી એકવાર શું થયું? ઓન ધ સ્ટ્રોંગ ઇન્સિસ્ટન્સ મિસિસ વ્હાઇટ. મિસિસ વ્હાઇટે ખૂબ જ ભાર કર્યો, ખૂબ જ ફોર્સ કર્યો. એનાથી શું થયું? મિસ્ટર વ્હાઇટ ડિમાન્ડેડ ટુ ગેટ ધેર સન હર્બર્ટ બેક અલાઇવ. મિસિસ વ્હાઇટે જ્યારે ફોર્સ કર્યો ત્યારે મિસ્ટર વ્હાઇટે આ મંકીઝ પો પાસે ફરી એક ડિમાન્ડ કરી. અને આ ડિમાન્ડ શું કરી? કે એમનો દીકરો હર્બર્ટ ફરી એકવાર જીવિત થઈ જાય. વન્સ મોર હોરિબલ થિંગ્સ સ્ટાર્ટેડ ટુ હેપન. ફરી એકવાર ભયંકર વસ્તુઓ થવાની શરૂઆત થઈ. દેર વોઝ અ ટેરિબલ નોક ઓન ધ ડોર. દરવાજો ખૂબ ભયંકર રીતે ખખડવા લાગ્યો. મિસ્ટર વ્હાઇટ વોઝ શિવરિંગ ઇન ફિયર. મિસ્ટર વ્હાઇટ ડરના લીધે ધ્રુજી રહ્યા હતા. બટ હિઝ વાઇફ રસ્ડ ટુ ઓપન ધ ડોર. પણ એમના પત્ની આ દરવાજો ખોલવા માટે દોડતા ગયા. એન્ટિસિપેટિંગ હોરિબલ ડિઝાસ્ટર. આવનારા ખતરાને જાણીને વન્સ મોર મિસ્ટર વ્હાઇટ વિશ્ડ ધેટ. ફરી એકવાર મિસ્ટર વ્હાઇટે એવી વિશ કરી ધેર સન શુડ ગો બેક, કે એમનો દીકરો પાછો જતો રહે. ધ નોકિંગ ઓન ધ ડોર સ્ટોપ્ડ એટ વન્સ. અને તરત જ દરવાજાનું ખખડવાનું બંધ થયું. બટ હાઉસ કોલાપ્સ. પણ એમનું મકાન તૂટવા લાગ્યું. બોથ ધ હસબન્ડ એન્ડ ધ વાઇફ. પતિ અને પત્ની બંને જણા રેન આઉટ ઇન ધ સ્ટ્રીટ. દોડતા બહાર ગયા. સાઇનિંગ ઇન ગ્રેટ ડિસઅપોઇન્ટમેન્ટ. અને એમને ખૂબ જ હતાશા હતી. ધસ એટલે આ રીતે ધ સ્પેલ ઓફ મંકીઝ પો હેડ વર્કડ. આ રીતે મંકીઝ પોમાં રહેલો જાદુ જે હતો એને કામ કરવાનું શરૂ કર્યું હતું. વિદ્યાર્થી મિત્રો, આ સાથે આ શોર્ટ નોટ અહીંયા પૂર્ણ થાય છે. મને આશા છે કે આજનો આ વિડીયો તમારા માટે ઉપયોગી રહેશે. થેન્ક યુ.